નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ ઓડિયો દ્વારા હું તમને આપણે જે આગળ આના પહેલાંના સેશન દ્વારા 14મો પાઠ ચાલુ કર્યો છે, એક વાત શાપની, એનો ભાગ 2 આપણે ચાલુ કરીશું. આપણે જોયું કે હેમંત અને સમીર બંને જણા ટ્રેનમાં બેઠા છે અને એ ટ્રેનમાં બંને જણાનો પરિચય થાય છે. એ સિવાય ત્રીજા પેસેન્જર ગાંધીગ્રામ, જે બીજું સ્ટેશન આવે છે ગાંધીગ્રામ, ત્યારથી ચડે છે અને એ સૂટકેસ લઈને ત્યાં આગળ સમીરની બાજુમાં જ બેસી જાય છે. અને ત્યારે જ આ જ સમયે એક ભિખારણ લાગતી એવી સ્ત્રી છે, એ પણ ત્યાં એક નાનું છોકરું લઈને ચડે છે અને એને આપણે જોયું કે એવી રીતે કરગરી રહી હતી, બરાબર, દયનીય પરિસ્થિતિમાં, દયામણી નજરે એ જોઈને બંનેને વિનવતી હતી ત્રણેયને. એટલે હવે જ્યારે સૂટકેસ લઈને બેઠેલા જે ભાઈ હતા એ એમને કડકડતી 100 રૂપિયાની નોટ આપે છે અને ત્યાંથી નીકળવાનું કહે છે, જલ્દી ઉતરી જવાનું કહે છે. બરોબર આ જ સમયે ટ્રેન ગતિ પકડી, આગળ જોઈએ આપણે. ટ્રેન ગતિ પકડી, ટ્રેન ગતિ એટલે કે એકદમ સ્પીડમાં ચાલતી થઈ. એ વખતે હેમંત અને સમીર બંનેની આશ્ચર્યચકિત નજર એ ભાઈ સામે હતી. આશ્ચર્યચકિતથી એટલે કે એકદમ કહી શકાય કે આશ્ચર્ય થઈને એ ભાઈ સામે એને નજર હતી બંને જણાની. 58 થી 60ની ઉંમર, ચોરસ ચહેરો, સૂર્યના તડકાથી ઘઉંવર્ણી બનેલી ત્વચા, થોભિયાના વાળ સફેદ, બાકી તો ભરાવદાર કાળા વાળ, ઊંચાઈ 6 ફૂટ જેટલી તો હશે, આછા બદામી રંગનું સફારી. એમનું નિરીક્ષણ કરતી વખતે હેમંતની નજર એમની આંખો ઉપર અટકી. તેનું વ્યક્તિત્વ કદાવર અને રૂઆબદાર હતું, એ છતાં એમની વિશાળ આંખો વિષાદથી છલકાતી હતી. એ માણસની આંખોમાં વેદનાનો મહાસાગર ઘૂઘવાતો હોય એવું પહેલી નજરે પારખી શકાય. હવે જે વાત છે એ જે સૂટકેસ લઈને ચડેલા ભાઈ છે એની વાત છે કે 58 થી 60ની એની ઉંમર હતી, ચોરસ ચહેરો હતો અને સૂર્યના તડકાથી ઘઉંવર્ણી બનેલી એની ત્વચા એટલે ચામડી, થોભિયાના વાળ સફેદ, બાકી તો ભરાવદાર કાળા વાળ. થોભિયા એટલે કે આગળના જે વાળ હોય, કાનથી મથાળેથી લઈ અને વધારેલા જે વાળનો ગુચ્છો હોય એની વાત કરી કે થોડીક ઉંમરને હિસાબે એના સફેદ વાળ એટલા થયા હતા, બાકી તો કાળા અને વાળ ભરાવદાર એના દેખાતા હતા. ઊંચાઈ 6 ફૂટ જેટલી હશે અને આછા બદામી રંગનું એનું જે કહી શકાય કે સફારી હતી. એમનું નિરીક્ષણ કરતી વખતે હેમંતની નજર એમની આંખો ઉપર અટકી રહી. તેનું વ્યક્તિત્વ કદાવર, એકદમ કહી શકાય કે કદમાં મોટું એવું હતું, રૂઆબદાર એટલે પ્રભાવશાળી, તેજસ્વી એવું એનું ખરેખર વ્યક્તિત્વ દેખાતું હતું. અને એમ કહી શકાય એ છતાં તેમની વિશાળ આંખો વિષાદથી છલકતી હતી. વિષાદથી એટલે કે દુઃખથી, એની ખૂબ ગ્લાનિથી એની આંખો છલકતી હતી. એટલે એ કહી શકાય કે ગભરાટથી એને આંખો દેખાતી હતી. એ માણસની આંખોમાં વેદનાનો મહાસાગર ઘૂઘવતો હોય એવું પહેલી નજરે પારખી શકાય. હવે કહી શકાય કે એની આંખો ઉપરથી ખૂબ દુઃખમાં હોય, વેદનામાં હોય એવું પારખવું એટલે ઓળખવું એમ કહી શકાય, બરાબર. હવે સમીર આક્રમક બનીને બોલતો હતો કે એ વખતે હેમંત, આ બધા ભિખારા હરામી હોય છે. એમની સામે જોઈને સમીરે ઘૂઘવાટ ઠાલવ્યો. શું કહે છે સમીર? કે આ બધા જ જે ભિખારા હોય છે એ હરામી હોય છે. કહે કે એની સામે આપણે દયા જેવી ભાવ રાખવો ન જોઈએ એવો ઘૂઘવાટ ઠાલવ્યો. ઘૂઘવાટ ઠાલવવો એટલે એના પોતાના જે કંઈ લાગતું હતું, પોતાના હૃદયમાં જે ગભરાટ હતો, જે કહી શકાય કે ખૂબ જ એને લાગી આવ્યું હતું કે એણે જે 100 રૂપિયાની નોટ આપી હતી, તો એ વાત અહીંયા આગળ કરતાં કહે છે ઘૂઘવાટ ઠાલવવો એટલે કે એને ખરેખર એ વધારે ને વધારે ખૂબ એક કહી શકાય કે આવું ન કરવું જોઈએ. ત્યારે ખરેખર એ વસ્તુ અહીંયા આગળ કહે છે. વેદનાનો મહાસાગર ઘૂઘવવો એટલે કે અતિશય માનસિક પીડા થવી, અને ઘૂઘવાટ ઠાલવવો એટલે આપણે કહી શકાય અકળામણ દર્શાવવી. ખાસ કરીને એને શું કહી શકાય? અકળામણ દર્શાવવી. તો એ વસ્તુ અહીંયા રૂઢિપ્રયોગના અર્થ છે.
ઘૂઘવાટ ઠાલવવો એટલે આપણે કહી શકાય કે અકળામણ દર્શાવવી. હવે શું કહે છે કે આવા લોકોને આપણે ખરેખર તક મળે તો તમારે આ બેગ લઈને રફુ ચક્કર થઈ જાય એવા હોય છે. આવાને તો એક પૈસોય ન આપવો જોઈએ. સમીર એને વધારે ને વધારે ગુસ્સાથી આક્રમક બનીને કહે છે. સમીર આક્રમક બનીને બોલતો હતો એ વખતે હેમંતની નજર એ સજ્જનના ચહેરા સામે હતી. એમની આંખોમાં કંઈક એવું હતું કે જોનારને એ હચમચાવી મૂકે. સમીર તો ઊભો ભાષણ આપતો હતો એટલે એને આ બાબતનો ખ્યાલ ન હતો. હેમંતે ઊભા થઈને એના ખભેમાં હાથ મૂક્યો અને એને નીચે બેસાડ્યો. એ વૃદ્ધના ચહેરા સામે નજર પડી કે તરત સમીર પણ મૂંગો થઈ ગયો. જ્યારે બરોબર આ જ સમયે જ્યારે સમીર એનો ઉકળાટ ઠાલવતો હતો, એનો ઘૂઘવાટ ઠાલવતો હતો, એ જ સમયે હેમંતની નજર એ જે હતો વૃદ્ધ એના ઉપર પડી હતી. એનું ભાષણ જાણે સાંભળતો સમીર તો ત્યાં એની સામે ઊભો હતો અને જોઈ રહ્યો હતો. એણે એના ખભા ઉપર હાથ મૂક્યો, નીચે બેસાડ્યો. એ વૃદ્ધના ચહેરા સામે નજર પડી કે તરત સમીર પણ મૂંગો થઈ ગયો. હવે સમીર બોલે રાખે છે અને હેમંત છે એ જોઈ અને એને વૃદ્ધને એના ચહેરાની સામે જ ખરેખર એને આશ્વાસનને દિલાસાના નજર જોઈને એને બેસાડે છે. હવે આગળ વાત થાય છે. મારી દીકરી વેરાવળમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે. એને શું કામે 100 રૂપિયા આપ્યા એની વાત કરે છે. એ વૃદ્ધ કહે છે કે મારી દીકરી વેરાવળમાં જીવન મરણ વચ્ચેના ઝોલા ખાય છે. હવે શું કામે જીવન મરણ વચ્ચે અટકી છે અથવા તો જીવન મરણ વચ્ચે શું કામે એ ઝોલા ખાય છે? એટલે કે જીવન મરણ વચ્ચે ઝોલા ખાવા એ પણ એક રૂઢિપ્રયોગ છે. એનો અર્થ છે કે જીવન મરણ વચ્ચે અનિશ્ચિત સ્થિતિ હોવી. જીવી શકશે કે નહીં જીવી શકે એની કોઈ જ કહી શકાય નહીં, એનું નિશ્ચિત કહી શકાય નહીં. એટલે કે અનિશ્ચિત સ્થિતિ હોવી. શું કહે છે? કલાક પહેલાં જ એના સસરાનો ફોન આવ્યો એટલે પાણી પીવાય નથી રોકાયો. 28 વર્ષની મારી દીકરી દાઝી ગઈ છે. વેવાઈએ ફોનમાં કીધું કે સિરિયસ છે, તાત્કાલિક અહીં આવો. એને ખૂબ દુઃખ થાય છે અને કહે છે કે ત્યાં વેરાવળમાં એ મારી દીકરી છે, માત્ર 28 વર્ષની જ છે અને એ ખૂબ જ દુઃખી છે. તો ખૂબ અને કહે છે કે એ રૂંધાયેલા અવાજમાં કહે છે, શ્વાસ અટકી જાય, ગુંગળાઈ જાય એવા અવાજમાં. ભીનાશ એટલે કે અહીંયા આગળ આર્દ્રતા કહી શકાય એવી રીતે કહે છે કે એના અવાજમાં પણ એટલું બધું દુઃખ છે. કહે છે કે સિરિયસ છે. સિરિયસ એટલે ગંભીર હોવું. આપણે કહીએ છીએ ને ઘણીવાર કે આજે હોસ્પિટલમાં એને લઈ ગયા છે અને સિરિયસ છે. આ શબ્દ તમે પણ ઘણીવાર સાંભળ્યો હશે. તો એ સિરિયસ એટલે ગંભીર હોવી. તાત્કાલિક આવો, જલ્દી આવો. અવાજમાં ડૂસકું ભળ્યું એટલે એ અટક્યા. પછી એમણે દયામણી નજરે સમીર સામે જોયું. હવે દયામણી નજરે પાછું આવે છે. દયામણી નજર એટલે કે એમ કહી શકાય કે એક દયાના ભાવથી અથવા દયનીય પરિસ્થિતિમાં એની નજરમાં દયા આવે એવી નજરમાં સમીર સામે જોવે છે. અને શું કહે છે કે અવાજમાં ડૂસકું ભળ્યું. હવે અવાજમાં એને ડૂસકું એટલે કે રોવાનો છે અવાજ છે એ ભળે છે. એ ભિખારણને કરગરતી જોઈને દયા આવી ગઈ. એ ભિખારણ કરગરતી હતી એટલે મને દયા આવી ગઈ. કરગરવું એટલે આજીજી કરવી. આપણે આના પહેલાં સમજી ગયા. તો માથે રાત જેવું ધાબું છે એટલે ખોટું નહીં બોલું. હવે શું કહે છે? માથે રાત જેવું ધાબું છે. ધાબું એટલે છત છે, અંધારું હોય. બરાબર? માથે રાત જેવું ધાબું હોય એટલે શું હોય? અંધારું હોય. અને રાત્રે અંધારું હોય. છત કઈ? તો કે આકાશની. આકાશમાં શું હોય? તો કે અંધારું. તો ખોટું નહીં બોલું. દરેક લોકો આવી વાતમાં આવા શબ્દોનો ઉપયોગ કરતા હોય છે કે ખરેખર હું ખોટું નહીં બોલું. જો આપણે એમ કહીએ વુડ ટચવુડ, આપણે કહીએ કે જો હું ખરેખર ખોટું નથી બોલતી, ટચવુડ. એટલે આ શબ્દ પણ તમે સાંભળ્યો હોય કે રાત જેવું ધાબું છે એટલે હું ખોટું નહીં બોલું. એને પૈસા આપતી વખતે મનમાં લગીર સ્વાર્થ પણ ન હતો. એ કહે છે કે મેં એને જ્યારે 100 રૂપિયાની નોટ આપી ઓલી ગરીબડી બાઈને ત્યારે મને લગીર એટલે સહેજ થોડું પણ સ્વાર્થ ન હતો. સ્વાર્થ એટલે પોતાની કાંઈ એવી
પોતાની કંઈ કામ કઢાવવાની કે કોઈ હું એને મદદ કરું તો મને પણ કોઈ મદદ કરે એવો પણ હતો. સ્વાર્થે લગીરે સ્વાર્થ હતો, એટલે કે મારામાં થોડો એવો ભાવ હતો કે હું જો એને મદદ કરું તો મારી દીકરીને પણ અહીંયા આગળ જે કાંઈ પરિસ્થિતિ છે એમાં કાંઈક સારું થાય. તો રાત જેવું ધાબું છે એને પૈસા આપતી વખતે મનમાં લગીર સ્વાર્થ પણ હતો. આવા કોઈ ગરીબના આશીર્વાદ મળે અને દીકરીના શ્વાસ થોડાક લંબાય તો કમસે કમ એનું મોઢું તો જોવા મળે. શું કહે છે? એનું મોઢું તો જોવા મળે. છેલ્લી જાણે તક હોય, છેલ્લા ક્ષણ હોય, છેલ્લા સમય હોય અને એ માણસ ખરેખર આ સમયે એવું વિચારે છે કે જો આ ગરીબના આશીર્વાદ મળી જાય અને મને કમસે કમ એનું મોઢું તો જોવા મળે, એવા વિચાર સાથે એ કદાવર માણસ જાત ઉપર કાબુ રાખી ન શક્યો. ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. શું કરે છે? ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે. હવે એને એના પોતાની જાત ઉપર હવે હિંમત હારી ગયો છે અને ડૂસકું ભરવું એટલે રડતા રડતા અચકાવું અને કહે છે કે ખૂબ પીડાથી એની આ વાત કરતાં જ એ કદાવર માણસ, કદાવર એટલે ખૂબ મોટો કદ હોય એવા માણસ છે, એ પોતાની જાત ઉપર કાબૂ રાખી શકતો નથી અને એ રડી જાય છે. કાબૂ રાખવો એટલે ધાક, પોતે અંકુશ નથી રાખી શકતો. ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે. એકદમ વધારે ને વધારે રડીને એને હૈયું ઠાલવે છે. બરાબર. ઠપકા ભરેલી જે નજરે હેમંત સમીર સામે જોઈ રહ્યો. સમીરને પણ હવે પસ્તાવો થતો હતો. વાતાવરણ ગંભીર બની ગયું. આઈ એમ વેરી સોરી. હવે એ ખૂબ એટલે ખૂબ જ વધારે ને વધારે એને પોતાને પસ્તાવો થતો હોય એવી નજરે એની સામું જોવે છે હેમંત. સમીરને બંને સામું જોઈ અને હવે સમીર છે એ કહે છે કે આઈ એમ વેરી સોરી, હું ખૂબ જ દિલગીર છું. પોતાના થેલામાંથી પાણીની બોટલ કાઢીને સમીરે એમના હાથમાં આપી સાંત્વના આપી. વડીલ, ચિંતા ન કરો, ઈશ્વર બહુ સારા વાના કરશે, તમારી દીકરી બચી જશે. હવે એને સમીર છે એ વડીલને પાણીની બોટલ પોતાની બેગમાંથી કાઢીને થેલામાંથી કાઢીને આપે છે અને સાંત્વના આપે છે. શું કરે છે? આશ્વાસન આપે છે કે તમારી દીકરી બચી જશે અને સહુ સારા વાના થઈ જશે. લમણે હાથ મૂકીને વૃદ્ધ ચિંતા મગ્ન દિશામાં જ બેસી રહ્યો. લમણે હાથ મૂકવો એટલે કે કાનની આંગળીનો આંખ સુધીનો જે પોચો ભાગ હોય ત્યાં આપણી જે હાથ છે એને ત્યાં રાખવો. એટલે એ લમણે હાથ મૂકીને એ વૃદ્ધ ચિંતા મગ્ન દિશામાં બેસી રહે. ચિંતા મગ્ન એટલે ચિંતાતુર દશામાં જ બેસી રહે છે. સમીરે આપેલી પાણીની બોટલ હજુ એના હાથમાં જ હતી. એણે પાણી પીધું ન હતું. એણે પાણી પણ પીધું નહીં. વડીલ, પાણી. હેમંતે એમના ખભે હાથ મૂક્યો અને પાણી પીવા આગ્રહ કર્યો. વડીલ, પાણી. એમ કરીને હેમંત પણ એને પાણી પીવા માટે આગ્રહ કરે છે. ત્યારે શું કહે છે? પાણી પીવ તો દીકરીનું મોઢું જોઈને જ પીશ. દીકરીનું મોઢું જોયા વગર હવે એને પાણી પીવું નથી. એટલે કહે છે કે દીકરીનું મોઢું જોઈને જ હું પાણી પીશ. ત્યાર પછી તમે તો સમજદાર મુરબ્બી છો. દીકરીની ચાકરી કરવા માટે પણ શરીરમાં તાકાત ટકાવવી પડશે ને. એટલે કહે છે તમે તો ખૂબ સમજદાર મુરબ્બી છો. મુરબ્બી એટલે એક વડીલ. તમે સમજદાર છો. દીકરીની જે તમારે ચાકરી કરવી છે, દીકરીની સેવા કરવી હશે તો શરીરમાં તમારે પણ તાકાત રાખવી પડશે, તાકાત ટકાવવી પડશે. સમીરે સમજાવ્યું, પ્લીઝ 2 ઘૂંટડા પાણી પીશો તો અમને સારું લાગશે. હવે સમીર એને સમજાવે છે કે હવે પ્લીઝ તમે થોડીક પાણી પી લ્યો, 2 ઘૂંટડા પાણી પી લેશો તો અમને પણ ખરેખર સારું લાગશે. એટલે એ પાણી પીવા માટે આગ્રહ કરે છે. પાણી પીવું એના માટે કહે છે. પછી આગળ 5 મિનિટ સુધી કોઈ કશું ના બોલ્યું અને ત્રણેય ચૂપચાપ બેસી રહ્યા. 5 મિનિટ સુધી કોઈ કશું બોલી શકતું નથી અને ત્રણેય ચૂપચાપ બેસી રહે છે. અને ત્યાર પછી એ જ વખતે એ વૃદ્ધના ખિસ્સામાં મોબાઈલ રણક્યો. એ જે વૃદ્ધ હતો એના ખિસ્સામાં મોબાઈલ રણક્યો એટલે મોબાઈલની રિંગટોન વાગે છે. એમણે ખિસ્સામાંથી મોબાઈલ બહાર કાઢ્યો, સ્ક્રીન ઉપર નજર કરીને પાછો ખિસ્સામાં મૂકી દીધો. થોડીવાર રિંગ વાગ્યા પછી મોબાઈલ શાંત થઈ ગયો. થોડીવાર રિંગ વાગે છે અને મોબાઈલ શાંત થઈ જાય છે.
કોનો ફોન હતો? હેમંતે પૂછ્યું. વેવાઈનો, તેણે ઉત્તર આપ્યો. શું કહે છે? કોનો ફોન હતો? કહે છે કે હેમંત પૂછી લે છે તો કહે છે, વૃદ્ધ કહે છે વેવાઈનો, એણે ઉત્તર આપ્યો. તો પછી વાત કેમ ન કરી? શું કહે છે હેમંત? વાત કેમ ન કરી? તો કે હિંમત હારી ગયો છું દીકરા, હિંમત હારી ગયો છે. એટલે કે એ ખરેખર હવે એનામાં એટલી બધી પીડા, આટલું બધું દુઃખ છે, એની દીકરીની એને ચિંતા છે કે જેથી કરીને એને હિંમત હવે રહી નથી એનામાં. હવે ખરેખર જે કહેવાય કે હિંમત હારી જવી એટલે કે નિરાશ થઈ જવું. હવે એ ખૂબ નિરાશ થઈ ગયા છે. રૂઢિપ્રયોગનો અર્થ છે હિંમત હારી જવી, તો ખૂબ નિરાશ થઈ જવું. તો આગળ શું કહે છે? વૃદ્ધના અવાજમાં ધ્રુજારી ઉમેરાઈ. રખેને એ કંઈક એવા સમાચાર આપી દે તો વેરાવળ સુધીનો રસ્તો કાપવાનો પણ ભારે પડે. એ કહે રખેને એટલે કે નહીં ને ક્યાંક એવા સમાચાર મળી જાય તો મારે વેરાવળ સુધીનો રસ્તો કાપવો પણ ભારે પડે. એને એ વિચારમાં, એને એ ગડમથલમાં હું મારો આ રસ્તો કાપી ન શકું. બી પોઝિટિવ, ઈશ્વર ઉપર વિશ્વાસ રાખો. બી પોઝિટિવ શું કહે છે? તમે હકારાત્મક રહો અને ઈશ્વર ઉપર વિશ્વાસ રાખો. હિંમત હારીને શો ફાયદો? હિંમત હારશો તો શું કામનું? આપણને કોઈને કંઈ બગાડ્યું, આપણે કોઈનું કંઈ બગાડ્યું ન હોય તો પછી ખરાબ થશે એવું શા માટે વિચારો છો? એ કહે છે કે શું કામે તમે તમારી હિંમતની ઉપર, તમે તમારા ઉપર હિંમત શા માટે નથી રાખતા? બી પોઝિટિવ શું કહે છે? હકારાત્મક રહો. આપણે કોઈનું ખરાબ નથી કર્યું તો આપણું શું કામ ઈશ્વર ખરાબ કરે? સમીરે સમજાવ્યું. મારું મન કહે છે કે તમારી દીકરીને કંઈ નહીં થાય, 5-6 દિવસમાં હસતી રમતી થઈ જશે, એ વખતે મને યાદ કરજો. શું કહે છે સમીર એને આશ્વાસનના સ્વરૂપમાં કે 5-7 દિવસમાં તો એ ખૂબ સરસ થઈ જશે, હસતી રમતી થઈ જશે. મારા વિચારો તમે યાદ રાખજો, મને યાદ કરજો. સમીર આત્મવિશ્વાસથી બોલતો હતો. એ વખતે વૃદ્ધ એકીટશે સમીરના ચહેરા ઉપર તાકી રહ્યા હતા. મારા પપ્પાની સજા મારી દીકરીએ ભોગવવી પડે. મતલબ કે હવે દીકરીએ બાપના કરેલા કાર્યની જે કર્મોની સજા દીકરીને ભોગવવી પડી. એકાદ મિનિટમાં મનોમંથન પછી એમણે મોં ખોલ્યું. એકાદ મિનિટ સાવ મન એકદમ શું કહે છે? સ્થિર રહે છે, એકદમ શાંત રહે છે. અને એકાદ મિનિટના મનોમંથન એટલે મનની ગડમથલ, મનમાં થતી વિચારોની જે ગડભાંજ છે એ હવે ખોલે છે. ગુનો મેં કર્યો અને સજા એ બાપડીને મળી. ગુનો એ મેં કર્યો એટલે કે એના બાપે કર્યો અને સજા એ બાપડી એટલે કે એની દીકરીને મળી. હજુ 4 મહિના પહેલાં જ વિધવા થઈ છે. જોતા વેત આંખને ઠારે એવો જુવાન જોત ઘડીના 6ઠા ભાગમાં નહોતો થઈ ગયો. એટલે કહે છે કે જ્યારે હજી તો મારા જમાઈના ગયા, એટલે કે દીકરી હજી વિધવા થઈ એને કેટલો ટાઈમ, 4-6 મહિના પણ નથી થયા, ત્યાં આ જે બીજી જોતા વેત આંખ ઠારે એવો જુવાન જોધ જમાઈ. જુવાન જોધ એટલે કહી શકાય કે એકદમ યંગ હોય, બરાબર. તો એવો જમાઈ એને અને વયો ગયો. અને બાપડી રાંકડી, બાપડી એટલે રાંકડી, દયામણી, બાપડી વિધવા થઈ. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આગળ આ સેશન પૂરું કરીએ છીએ. હવે નેક્સ્ટ જે આગળનો પાર્ટ છે હું તમને આના પછીના સેશન દ્વારા સમજાવીશ. થેન્ક યુ.